વિવાન મહેરા ખૂબ જ અમીર હતો. તે ગામની ગંવાર છોકરી સાથે લગ્ન કરવા માંગતો નહોતો, પણ તેની શાદી એક ગામની છોકરી સાથે થઈ જાય છે. વિવાનને ખબર નહોતી કે એની પત્ની કાવ્યા ખૂબ જ સુંદર છે. તેણે પોતાની પત્નીને પહેલા દિવસથી જ કહી દીધું કે તે તેનો ચહેરો પણ જોવા માંગતો નથી. વિવાને જેમ કહ્યું હતું, કાવ્યાએ બિલકુલ તેમ જ કર્યું. વિવાનને એક છોકરી ખૂબ પસંદ આવી જાય છે, અને તે છોકરી કોઈ અને નહીં પણ તેની પત્ની કાવ્યા જ હતી. છોકરી અને નહીં પણ મહેરા પોતાના રૂતબા અને સુંદર દેખાવ માટે જાણીતા હતા. તે 28 વર્ષના હતા. વિવાનના મા બાપનું બાળપણમાં અવસાન થઈ ગયું હતું. વિવાનને તેના દાદાજી શ્યામલાલ મહેરાએ પાળીને મોટા કર્યા હતા. 75 વર્ષના શ્યામલાલજી પોતાના પૌત્ર વિવાનને ખૂબ પ્રેમ કરતા હતા. શ્યામલાલજીના બાળપણના મિત્ર હરિ પ્રસાદ શર્મા ત્યારી પ્રસાદજીની 1 વર્ષના હતા અને એક ગામમાં રહેતા હતા. હરિપ્રસાદજીની એક પૌત્રી હતી અને એક ગામમાં રહેતા હતા. હરિપ્રસાદજીના દીકરાનું એક અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું. દીકરાના અકસ્માતના થોડા વર્ષ પછી તેમની પુત્રવધૂનું પણ અવસાન થઈ ગયું. હવે તેમની આખી દુનિયા તેમની પૌત્રી કાવ્યા જ હતી. બંને મિત્રો દર વર્ષે એકબીજાને મળતા હતા. હરિપ્રસાદજીની તબિયત અચાનક બગડવા લાગી. તેમની તબિયત વિશે સાંભળીને શ્યામલાલજી પોતાના મિત્રને મળવા આવ્યા. શ્યામલાલજીએ વાયદો કર્યો કે તે પોતાના પૌત્રની શાદી તેમની પૌત્રી સાથે કરાવશે. હરિપ્રસાદજી પોતાની પૌત્રીની પોતાના જીવતા જ કરાવવા માંગતા હતા. તેથી ઉતાવળમાં કાવ્યા અને વિવાનની શાદી થઈ ગઈ. વિવાનને હરિપ્રસાદજીનું ગાને ત્યાંના લોકો જોઈને છોકરી સાથે મારી શાદી કરાવી દીધી. વિવાને કાવ્યાની ગંવાર છોકરી સાથે મારી શાદી કરાવી દીધી. વિવાને કાવ્યાને એક વાર પણ નજર ઊંચી કરીને જોઈ નહીં. શાદી થયા પછી તરત જ તે ગામમાંથી જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી નીકળી જવા માંગતો હતો કે તે કાવ્યાને પોતાની પૌત્રીની જેમ જ પ્રેમ આપશે. તેને ક્યારેય કોઈ વસ્તુની તકલીફ નહીં થાય. તેથી હરિપ્રસાદજીને પોતાની પૌત્રીની ચિંતા કરવાની જરૂર નહોતી. હવે હરિપ્રસાદજી પણ નિશ્ચિંત થઈ ગયા હતા કે તેમની પૌત્રી શ્યામલાલજીના ખુશ રહેશે. વિવાન અને શ્યામલાલજી કાવ્યાને લખનૌ લઈ આવ્યા. વિવાનનું ઘર ખૂબ મોટું અને ખૂબ જ સુંદર હતું. વિવાન જ્યારે ઘરની અંદર પગ મૂકે તે પહેલાં જ ઘરની હેડ કુક 55 વર્ષની લક્ષ્મીએ વિવાનને રોકી લીધો. લક્ષ્મી વિવાનના ઘરે બાળપણથી કામ કરતી હતી. તેથી વિવાન તેમનું ખૂબ માન રાખતો હતો. વિવાને લક્ષ્મી સાથે ક્યારેય ઊંચા અવાજમાં વાત પણ નહોતી કરી. જો લક્ષ્મી કંઈ કહે તો વિવાન તેમની વાત માની લેતો હતો. લક્ષ્મીએ બંનેની આરતી કરી અને કળશને પગે લગાડીને કાવ્યાને અંદર આવવા કહ્યું. આ રીતે બંનેએ ગૃહપ્રવેશ કર્યો કે શાદી પછીની કેટલીક રસમો છે. જે આપણે હમણાં પૂરી કરી લઈએ. આ વાત સાંભળીને વિવાન આગબબૂલા થઈ ગયો અને બોલ્યો, તમારા ખોટી વાત છે અને હવે તેની 7 વાર છોકરી સાથે શાદી કરી લીધી. એ જ ખૂબ મોટી વાત છે અને હવે તેની સાથે રસમો નિભાવવી તે તમે કરી લીધું. હવે મારાથી કોઈ અપેક્ષા ન રાખો. કાવ્યા ઘૂંઘટ ઓઢેલી હતી તેથી કોઈએ પણ તેનો ચહેરો જોયો નહોતો. વિવાનને કાવ્યાનો સાથ એક કાંટાની જેમ વાગી રહ્યો હતો. શ્યામલાલજીએ લક્ષ્મીને કાવ્યાને વિવાનના રૂમમાં લઈ જવા કહ્યું. તો વિવાને લક્ષ્મીને કાવ્યાને વિવાનના રૂમમાં ન આવવી જોઈએ અને તેને કહો કે તે પોતાની સુરત પણ મને ન બતાવે. હોય તો તે ક્યારેય મારી સામે ન આવે. આ બધું સાંભળીને કાવ્યા હેરાન રહી ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. વિવાને પોતાની દુલ્હનને જોયા વગર જ તેને પોતાના રૂમમાં આવવાની મનાઈ કરી દીધી. કાવ્યાને સમજાતું નહોતું કે છેવટે તેની ભૂલ શું છે. કાવ્યાનું આ રીતે અપમાન થતું જોઈને શ્યામલાલજીને ખૂબ ખરાબ લાગ્યું. તે તો કાવ્યાને પોતાના ઘરની વહુ બનાવીને તેને માનની જિંદગી આપવા માંગતા હતા. પણ અહીં તો ઉલટું જ થયું. કાવ્યાને જોઈને શ્યામલાલજી ખૂબ દુઃખી થયા અને કહ્યું, અહીં તો ઉલટું જ થયું. મને ખબર નહોતી કે તે તારી સાથે આવું વર્તન કરશે. કાવ્યાએ પોતાના આંસુ પૂછતા કહ્યું, તારી તો કિસ્મત જ ખરાબ છે. કદાચ પહેલા મા બાપને ગુમાવ્યા, દાદાજી જેમણે મને પાળ્યું. હવે તે પોતે ખૂબ બીમાર છે અને હવે આ શાદી. મને તો સમજાતું જ નથી કે છેવટે બાળપણથી મારી જિંદગીમાં આટલી તકલીફ કેમ છે. ખબર નથી પાછલા જન્મમાં મેં કયું પાપ કર્યું હતું જેની સજા ભગવાન મને આ જન્મમાં આપી રહ્યા છે. આ સાંભળીને શ્યામલાલજી આગળ કંઈ કહી શક્યા નહીં. શ્યામલાલજીએ લક્ષ્મીને કહીને કાવ્યાનું રૂમ બતાવવા કહ્યું. લક્ષ્મી કાવ્યાને તેના રૂમ ખરાબ છોકરો નથી. બસ તે આ શાદી કરવા માંગતો નહોતો. હું તારું સામાન મોકલું છું, થોડું ફ્રેશ થઈ જા. ત્યાં સુધી હું તારા માટે કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરું છું. જ્યારે કાવ્યા ફ્રેશ થઈને આવે છે ત્યાં સુધી લક્ષ્મી તેના માટે ખાણું તેના રૂમમાં લઈ આવે છે. લક્ષ્મી કાવ્યાને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે, અરે વાહ કાવ્યા વહુ, તું તો ખૂબ સુંદર છે. વિવાને તને જોઈ નથી પણ જો જોત તો તને પોતાનાથી દૂર ન રાખી શકત. ચાલ ખાણું ખાઈ લે. કાવ્યાએ ધીમા અવાજે કહ્યું, હું ખાઈ લઈશ, તમે મૂકી દો. લક્ષ્મીએ કહ્યું, આ તારા દાદાજીનો ઓર્ડર છે. કાવ્યા પોતાને કારણે કોઈને તકલીફ ન પહોંચાડવા માંગતી હતી તેથી તે ખાણું ખાવા લાગી.
તમને હું શું કહીને બોલાવું? કાવ્યાએ લક્ષ્મીને પૂછ્યું. વહુ, તારી મરજી, જે તારા મનમાં આવે તે કહીને મને બોલાવી શકે. લક્ષ્મીએ મૌસી કહીને બોલાવ્યું. ઠીક છે, હું તમને મૌસી કહીને બોલાવીશ. તમને જોઈને મને મારી માની યાદ આવે છે. ઠીક છે વહુ, ચાલ હવે તું સૂઈ જા. થાકી ગઈ હશે ને? એટલું કહીને લક્ષ્મી રૂમમાંથી નીકળી જાય છે. કાવ્યા આજની વાત વિચારીને ખૂબ દુઃખી થઈ. તેની આંખોમાં આંસુ રૂકાવાનું નામ જ ન લેતા હતા. અહીં તે ખૂબ જ એકલી અનુભવતી હતી. કાવ્યાએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની શાદી આ રીતે થશે. પણ કાવ્યાએ એક નિર્ણય કરી લીધો હતો કે તે પોતાની શાદીને બચાવવાની દરેક શક્ય કોશિશ કરશે. આગલે દિવસે સવારે સવારે કાવ્યા ઉઠીને નાહી ધોઈને એક પ્યારી શિફોનની વાદળી સાડી અને માથામાં સિંદૂર ભરતા તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. કાવ્યા તૈયાર થઈને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી અને આખા ઘરમાં ધૂપ બતાવી દીધી. શ્યામલાલજી જ્યારે ઉઠ્યા તો તેમને એવું લાગ્યું કે તે ઘર નહીં પણ કોઈ મંદિર છે. તેમના દિલને ખૂબ સુકૂન મળ્યું હતું. વિવાન જ્યારે ઉઠ્યો તો આખા ઘરમાં ધૂપને કારણે થોડો ધુમાડો થઈ ગયો હતો. તેનાથી તે ખૂબ જ ચીડિયો થઈ ગયો. તેણે લક્ષ્મીને બોલાવી અને પૂછ્યું, ઘરમાં આટલો ધુમાડો અને આટલી મહેક કેમ છે? બેટા, વહુએ મંદિરમાં પૂજા કરી છે અને ધૂપ સળગાવ્યો છે, તેથી ઘરમાં થોડો ધુમાડો અને મહેક રહી ગઈ છે. તેને કહો કે જો પૂજા અર્ચના કરવી હોય તો કરે, પણ ઘરમાં આટલી મહેક ને ધુમાડો ન હોવો જોઈએ. એટલું કહીને વિવાન પોતાના રૂમમાં ચાલ્યો ગયો. આ વાત કાવ્યાએ પણ સાંભળી લીધી હતી. તેને ખરાબ પણ લાગ્યું, પણ વિવાનની વાત પણ તે સમજી રહી હતી. તેથી કાવ્યાએ કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ ઊભી રહી. લક્ષ્મીએ કાવ્યાની પહેલી રસોઈની રસમ કરાવી. આજનો નાસ્તો ખીર બનાવી, જે તેમનો રિવાજ હતો. વિવાન ઓફિસ માટે તૈયાર થઈને નીચે આવ્યો અને બધા નાસ્તો કરવા બેઠા. વિવાને અનુભવ્યું કે નાસ્તાની ખૂબ સારી સુગંધ આવી રહી છે. કાવ્યાને વિવાનની સામે આવવાની મનાઈ હતી, તેથી વિવાન અને શ્યામલાલજીએ જ નાસ્તો શરૂ કર્યો. વિવાન નાસ્તો કરતાં બનાવનારની તારીફ કરતો રહ્યો, કારણ કે આજ પહેલાં તેણે ક્યારેય આટલો સારો નાસ્તો નહોતો કર્યો. શ્યામલાલજીએ લક્ષ્મીને ઈશારામાં મનાઈ કરી દીધી કે વિવાનને ન કહેવું કે આ બધો નાસ્તો કાવ્યાએ બનાવ્યો છે. તેને કહો કે હવેથી રોજ નાસ્તો ખાણું તે જ બનાવે. ખાવામાં મજા આવી ગઈ. એટલું કહીને વિવાન ઓફિસ માટે નીકળી ગયું. શ્યામલ અને લક્ષ્મીને વિવાનના જોઈને હાસ્ય આવ્યું. કાવ્યા પણ ખુશ હતી કે તેનું બનાવેલું ખાણું વિવાનને પસંદ આવ્યું. તમારા માટે એક ખરાબ ખબર છે. આ સાંભળીને શ્યામલાલજીના ચહેરાની મુસ્કાન ગાયબ થઈ ગઈ. શ્યામલાલજીએ ગભરાતા કહ્યું, શું ખરાબ ખબર છે? જલ્દી બોલો, મારું દિલ થઈ ગયું છે. હરિપ્રસાદજી, મારું દિલ બેસી જાય છે. હરિપ્રસાદજી ખૂબ જ ગભરાઈ ગયા. શ્યામલાલજીએ શાદી પહેલાં શ્યામલાલજી ખૂબને વાયદો કર્યો હતો કે તે કાવ્યાનું પૂરું ધ્યાન રાખશે, પણ વિવાને તેને પોતાની પત્ની માનવાનું પણ નકારી કાઢ્યું હતું. શ્યામલાલજીની આંખોમાં બરબસ આંસુ નીકળવા લાગ્યા. લક્ષ્મી અને આહંજે તેમની ગભરાટનું કારણ પૂછ્યું તો તેમણે કાવ્યાને જલ્દી ગામ જવા કહ્યું, જે સાંભળીને તે પણ ખૂબ ગભરાઈ ગઈ. રસ્તામાં શ્યામલાલજીએ કાવ્યાજીના નિધનની વાત કહી દીધી. શ્યામલાલજીએ કાવ્યાને કંઈ કહ્યું નહીં, પણ તેનું મન એક મોટી ઘટનાનું આભાસ કરાવી રહ્યું હતું. જેવી જ ગાડી કાવ્યાના ઘર પર રોકાઈ તો કાવ્યા દોડતી ઘરની અંદર ચાલી ગઈ. ઘરની બહાર ખૂબ ભીડ લાગેલી હતી. કાવ્યાએ જ પોતાના દાદાજીને આરેલી હતી. કાવ્યાએ જેવી જ પોતાના દાદાજીને રોવા લાગી. કાવ્યા ખૂબ વધારે રોતી હતી. તેથી સંભાળી અને કહ્યું, તારો બીજો દાદા હજુ પણ તારી સાથે છે. શ્યામલાલજીએ હરિપ્રસાદજીનું અંતિમ સંસ્કાર પૂરા રીતિરિવાજ સાથે સંપન્ન કરાવ્યું. કાવ્યાનું રોવું ઓછું નહોતું થતું. તે કોઈની વાત નહોતી માનતી, જેના કારણે તેને ચક્કર આવી ગયા. ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને ડોક્ટરે તેને એક ઇન્જેક્શન આપ્યું, જેથી તે થોડી વાર માટે સૂઈ ગઈ. લગભગ 6 કલાક પછી કાવ્યાને હોશ આવ્યો અને તે ફરીથી રોવા લાગી. હવે તેને સમજામાં તેનું કહેવાનું માત્ર તેના દાદા જ હતા, પણ હવે તેમણે પણ કાવ્યાનો સાથ છોડી દીધો. શ્યામલાલજી કાવ્યાને પાછા ઘરે લઈ આવ્યા. હવે કાવ્યા એકદમ ચૂપચાપ રહેવા લાગી. તે ન તો શ્યામલાલજી સાથે વાત કરતી અને ન તો લક્ષ્મી સાથે. તે આખો દિવસ પોતાના જ ખ્યાલોમાં ખોવાયેલી રહેતી હતી. શ્યામલાલજી કાવ્યાને આ રીતે જોઈને ખૂબ દુઃખી થયા. તેમણે લક્ષ્મીને બોલાવીને કાવ્યાને બહાર લઈ જવા કહ્યું. લક્ષ્મીએ કાવ્યાને પૂછ્યું, શું તું મારી સાથે આવવા માંગે છે? માર્કેટમાંથી ખૂબ સામાન પણ ખરીદવાનો છે. મારી થોડી મદદ કરી દે પ્લીઝ. કાવ્યા ધીમા અવાજે કહે છે. ઠીક છે, ચાલો. લક્ષ્મી માર્કેટનો બહાનો બનાવીને તેને બીચ પર લઈ જાય છે. બંને થોડી વાર છે અને પછી બંનેને ભૂખ લાગવા લાગી જાય છે. લક્ષ્મી તેના માટે કંઈક લાવવા કહીને ત્યાંથી ચાલી જાય છે અને થોડા અંતરે એક મોટાટીલ એક છોકરો ઊભો હતો. તે છોકરાને જોઈને એવું લાગે છે કે જાણે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. કાવ્યા જલ્દીથી દોડતી તે ટીલા પર પહોંચી જાય છે તો જુએ છે કે તે છોકરો તો રીલ્સ બનાવી રહ્યો હતો. કાવ્યા આવતા જ તે ટીલામાંથી નીચે ઉતરવા લાગ્યો.
કાવ્યા થોડીવાર ત્યાં જ ઊભી રહી. કાવ્યા પોતાના જીવનની ગૂંથી ન સુલઝાવી શકી રહી હતી. વિવાને તો તેને જોયા વગર જ પત્નીનું દરજ્જો આપવાનું નકારી કાઢ્યું હતું. હવે તે ઘરમાં કયા અધિકારથી રહે એ વાત તેની સમજથી પણ પરે હતી. માત્ર શ્યામલાલજીના કહેવા પર તે ઘરમાં એક અજાણ્યું જીવન જીવવું કદાચ કાવ્યાને પરેશાન કરી રહ્યું હતું. આ જ પ્રશ્નોમાં અટવાયેલી કાવ્યા તે મોટા ટીલામાંથી ઉતરવા થઈ. જેવી જ તે પાછી જવા માટે વળી તો અચાનક તેનો પગ તે ટીલા પરથી લપસી ગયો અને તે પાણીમાં પડી ગઈ. કાવ્યાને પાણીથી ડર લાગતો હતો, કારણ કે તેને તરવું નહોતું આવડતું. હવે કાવ્યાને પણ લાગ્યું કે કદાચ આ જ મારો અંત છે. તે બીચ પર એક અને છોકરો હતો જે સૂટ પહેરેલો હતો અને તેના ચહેરા પર રુતબો સ્પષ્ટ ઝલકી રહ્યો હતો. તેને જોઈની સામેના મોટા હોટેલમાં કોઈ મીટિંગ માટે આવ્યો હતો. કદાચ મીટિંગ ખતમ થયા પછી થોડી તાજી હવા માટે તે બીચ પર આવ્યો હોય. તેને પણ કદાચ આ રીતે પોતાના જીવનની અટપટીઓ ખૂબ પરેશાન કરી રહી હતી. તેણે એક છોકરીને જોઈ જેણે વાદળી રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો. તેને બસ જોતો જ રહી ગયો અને તેની નજર એક વાર તે છોકરી પર અટકી ગઈ. તે છોકરી અચાનક પાણીમાં પડી ગઈ. જેને જોઈને તે છોકરાએ પોતાનો કોટ ફેંકીને દોડતા પાણીમાં કૂદી પડ્યો અને તે છોકરીને બચાવી લીધી. તે છોકરી પાણી અંદર જવાને કારણે બેહોશ થઈ ગઈ હતી. તે છોકરાએ છોકરીને બહાર કાઢીને થોડા અંતરે લીટાવી અને તેના પેટને દબાવીને પાણી બહાર કાઢવાની કોશિશ કરી. તે છોકરીને જોઈને પોતાના હોશ જ ગુમાવી બેઠો. તે છોકરી કોઈ અને નહીં અમારી કાવ્યા જ હતી. તે ચાંદની રાતમાં કાવ્યાનો વાદળી રંગનો અનારકલી સૂટ તેના ગોરા બદન પર ખૂબ સારો લાગી રહ્યો હતો. તે છોકરો તો બસ તેને જોતો જ રહી ગયો. આટલી સુંદર તો લાગી રહી હતી કાવ્યા. તેના પીલાવાળ તેના ચહેરા પર આવી રહ્યા હતા. જેને જોઈને તે છોકરો તેના પીલાવાળને તેના ચહેટાવા માટે પોતાનો હાથ આગળ વધારે છે અને કાપતા હાથોથી તેના ચહેરા પર પડેલા પીલાવાળને હટાવે છે, જેથી તેના દિલની ધબકારો વધી ગઈ હતી. તે બીચથી હોસ્પિટલ લગભગ 10 કિલોમીટરના અંતરે હતું. તેથી તે છોકરાએ પોતાના એક મિત્રને જે ડૉક્ટર હતો તેને બીચની સામેના હોટેલ પર બોલાવી લીધો અને તેને આખી વાત કહી. તે છોકરાએ એક રૂમ બુક કર્યો અને ફિમેલ્સ કપડાં બદલાવ્યા જેથી તેને તાવ ન ચડે. એટલામાં ડૉક્ટર પણ ત્યાં આવી ગયા હતા અને તેના ઘાવ પર મલમપટ્ટી કરી. તે છોકરાના મિત્રે કરી અને એક ઇન્જેક્શન આપ્યું જેથી તેનો તાવ ઉતરી જાય. તે છોકરાના મિત્રે કહ્યું કે તે છોકરીના માથા પર પીલી પટ્ટી રાખો જેથી તેનો તાવ જલ્દી ઉતરાય છે અને પોતાના મિત્રને બહાર મોકલીને આવે છે. તે છોકરાને કાવ્યાનો સાથ એક સુકૂન આપી રહ્યો હતો. તેણે આખી રાત તેની પીલી પટ્ટી કરી જેથી કાવ્યાનો તાવ ઉતરી ગયો. કાવ્યાનો તાવ ઉતર્યા પછી તે છોકરો પણ રૂમના સોફા પર બેસીને સૂઈ ગયો. જ્યારે સવાર થઈ તો કાવ્યાને હોશ આવ્યો. તેણે જોયું કે તે એક હોટેલના રૂમમાં છે. તે પહેલાં તો ખૂબ ગભરાઈ ગઈ, પણ વિચારતા તેને ધૂંધળી યાદ આવી જેમાં તે છોકરાએ તેની કેટલી મદદ કરી હતી. કાવ્યા હજુ પૂરી રીતે હોશમાં નહોતી, તેથી તેણે પણ તે છોકરાને ધ્યાનથી જોયો નહીં, પણ તેને એટલું ખબર પડી ગયું હતું કે તે છોકરાએ જ તેની મદદ કરી હતી. કાવ્યા તે છોકરાને થેન્ક્સ કહેવા માંગતી હતી, તેથી તેણે અહીં તહીં જોયું તો તેની નજર રૂમમાં લાગેલા સોફા પર પડી, જ્યાં તે છોકરો બેસીને સૂતો હતો. તેથી તે છોકરાનો ચહેરો જોઈ શકી નહોતી. કાવ્યા બેડ પરથી ઉઠીને તે છોકરા પાસે જેવી જ ગઈ, તે છોકરાને જોઈને તેના હોશ ઉડી ગયા. કાવ્યા તે છોકરાને જોઈને હેરાન રહી ગઈ. કારણ કે તે છોકરો કોઈ અને નહીં વિવાન જ હતો. કાવ્યાએ જેવી જ તેને જોયો તો તે એકવાર ગભરાઈ ગઈ. પણ તેને આ વાતનું સુકૂન પણ હતું કે કાલે રાતે જેણે તેની મદદ કરી હતી તે કોઈ અને નહીં પણ તેનો પતિ જ હતો. કાવ્યા વિવાનની સામે જવા માંગતી નહોતી, તેથી તેણે એક નોટ લીધી અને લખીને તેને બેડ પાસેના કબોર્ડ પર મૂકી દીધી. કાવ્યા પોતાના કપડાં બદલીને ત્યાંથી ઘર તરફ નીકળી ગઈ. ઉધર લક્ષ્મી જ્યારે પાછી આવી તો તેને બીચ પર કાવ્યા ન મળી, જેથી તે ખૂબ વધારે પરેશાન થઈ ગઈ. લક્ષ્મીએ કાવ્યાને ખૂબ શોધી પણ તે ન મળી. છેવટે લક્ષ્મીએ શ્યામલાલજીને કાવ્યા ન મળવાની વાત કહી. શ્યામલાલજી ગભરાઈને પોતાના મિત્રને જે કમિશનર હતા તેમને કાવ્યાનો ફોટો મોકલીને રહસ્યમય રીતે શોધવા કહ્યું. કમિશનરે પણ પોતાના લોકોને કાવ્યાને શોધવામાં લગાવી દીધા, પણ તે ક્યાંય ન મળી. કાવ્યા જ્યારે આવી તો શ્યામલાલજી અને લક્ષ્મીની જાનમાં જાન આવી અને તેમણે પૂછ્યું કે કાલે તે ક્યાં ચાલી ગઈ હતી, જેના જવાબમાં તેણે કાલે ઘટિત દરેક વાત કહી હતી. શ્યામલાલજીએ કહ્યું, તે સારું કર્યું બેટા ન કહીને. તેને તારા ગુણોથી પ્રેમ થવો જોઈએ ને કે તારી સુંદરતાથી. ઉધર વિવાન જેવો જ જાગ્યો. તેણે કાવ્યાને શોધી, પણ તે ત્યાં નહોતી. વિવાને જ બેડ પાસે તેને એક નોટ મૂકેલી મળી, જેમાં લખ્યું હતું, મારી મદદ કરવા બદલ ખૂબ 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 ધન્યવાદ. હું આપનો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. વિવાન ખૂબ દુઃખી થયો. તેને કાવ્યાનું આ રીતે ચાલી જવું સારું ન લાગ્યું. વિવાનને કાવ્યા પ્રત્યે એક અલગ પ્રકારનો ઝુકાવ અનુભવાયો. હવે વિવાન તેને એકવાર ફરી મળવા માંગતો હતો. વિવાને જ્યારે કાવ્યાને પહેલી વાર જોઈ ત્યારે તે કાવ્યા ખૂબ જાણી પહેચાની જેવી લાગી. વિવાનને એવું લાગ્યું કે તે તેને ખૂબ સમયથી જાણે છે, પણ તેણે કાવ્યાને પહેલી વાર જ જોઈ હતી. તેથી તે આ વિચારમાં પડી ગયો કે તે કેમ તેને આટલી જાણી પહેચાની લાગી રહી છે.
વિવાને પોતાના અસિસ્ટન્ટને ફોન કર્યો અને કાલે રાતની છોકરીનું તરફ નીકળી ગયો. વિવાન જેવો જ ઘરમાં ગયો તેને ઘરમાં તેજ ધૂપની મહેક આવી, જે હંમેશા સવારે સવારે તેના ઘરમાં કાવ્યાના આવ્યા પછીથી આવતી હોય છે. વિવાન પોતાના ચહેરારે તેના ઘરમાં લઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. વિવાન અને કાવ્યાની શાદીને 6 મહિના થઈ ગયા હતો, પણ વિવાન અને કાવ્યાનું ઘરમાં હોવું અનુભવતો હતો. તે આ તસલ્લી કરી લેતો હતો કે તે ઘરમાં ઠીક છે. આ 6 મહિનામાં વિવાનને કાવ્યાના હાથના ખાણાની આદત પડી ગઈ હતી. કાવ્યા ચાહે બીમારી હોય કે નહીં, તે વિવાન માટે ખાણું જરૂર બનાવતી અને ઘરનું આખું માહોલ જોઈને વિવાન કાવ્યાનું હોવું અનુભવી શકતો હતો. બંને વચ્ચે એક અલગ પ્રકારનો રિશ્તો બંધાતો જતો હતો. થોડા દિવસ પછી ઘરે વિવાનની બુઆ શારદા, જે 60 વર્ષની હતી. શારદાએ પોતાના પિતાના પગ હતો તેની સાથે આવી. શારદાએ પોતાના પિતાના પગ છૂએ અને કહ્યું, પિતાજી, તમે કઈ દેહાતી ગંવાર છોકરીને મારા બાળક સાથે બાંધી દીધી છે? શું તમને ત્યાં જ મુસ્કરાતા કહ્યું, કાવ્યા ખૂબ સારી છોકરી છે. તું એકવાર મળીશ તો તું પોતે કહીશ કે મેં વિવાન માટે સૌથી સારી છોકરી પસંદ કરી છે. કાવ્યા કિચનમાંથી પોતાના હાથ પૂછતા બહાર આવે છે. શારદા પણ કાવ્યાને જોઈને પોતાની સુધબુધ ગુમાવી દે છે. કાવ્યાએ આજે સાડી પહેરી હતી, તેથી તેણે માથા પર પલ્લુ રાખ્યો અને શારદાના પગ છૂએ. શારદાનો દીકરો સૂરજ કાવ્યાને પોતાની હવસની નજરથી જોઈ રહ્યો હતો. કાવ્યાને સૂરજનું આ રીતે જોવું બિલકુલ પણ સારું ન લાગ્યું. કાવ્યાએ શારદાને જોઈને પોતાના માથા પર પલ્લુ લીધો અને શારદાના પગ છૂએ. શારદા પોતાનું મોં પિચકાવતા કહે છે, ખુશ રહો. વૈસે મારા વિવાન માટે તારા જેવી ગંવાર બીવી સાથે શાદી કરાવવી મને બિલકુલ પણ સારી ન લાગી. કાવ્યાએ હળવી મુસ્કાન લઈને કહ્યું, બુઆજીએ હળવી મુસ્કારીનો શું અર્થ છે? કહેશો, જ્યારથી હું અહીં આવી છું ત્યારથી હું આ જ વાત સાંભળી રહી છું. શારદા મોટી અકડ સાથે કહે, તારા જેવી છોકરીને ન તો અંગ્રેજીમાં વાત કરવાનું આવડે છે અને ન તો ઉઠવા બેસવાની રીત આવડે છે. જ્યારે જુઓ ત્યારે આ સાડી પહેરીને પલ્લુ રાખી લે છે માથા પર. જ્યારે જુઓ ત્યારે આ જ પ્રકારના કપડાં પહેરે છે કે તો સાડી કે પછી સલવાર સૂટ. તારો પતિ ખૂબ મોટો બિઝનેસમેન છે અને તેની પત્ની ગંવાર રહે તો તે તને કેવી રીતે અપનાવે? તેના આગળ પાછળ હજારો છોકરીઓ પડી રહી છે બસ તેની સાથે 2 મિનિટ વાત કરવા માટે. આટલો રૂતબો છે મારા વિવાનનો. કાવ્યાને શારદાની વાત પર હાસ્ય આવી રહ્યું હતું અને તે મોટી વિનમ્રતાથી કહે છે, બુઆજી, નાના કપડાં પહેરવાથી કોઈ પણ શહેરી નથી થતી. છોકરી જ્યાં સુધી તે પોતાના નૈતિક મૂલ્યો અને પોતાના પરિવાર પ્રત્યેની પોતાની જવાબદારી ન સમજે, મને લાગે છે કે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. અને રહી વાત અંગ્રેજીની, તો તે માત્ર એક ભાષા છે. જ્યારે મન થાય ત્યારે શીખી પણ શકાય છે અને મન થાય ત્યારે શીખી પણ શકાય છે. મેં 12મી સુધી અભ્યાસ કર્યો છે અને બુઆજી, હું તમારી જાણકાર પણ નથી. કાવ્યાએ શારદાને પોતાના ચહેરા પર મુસ્કાન લઈને પૂછ્યું, બુઆજી, તમે શું લેશો? ચા કે કોફી? શારદાએ ચીડાતા કહ્યું, ગરમ ગરમ ચા, તે પણ અદરક નાખીને એકદમ કડક. મારા માથામાં ખૂબ દુખે છે. ઠીક છે. કાવ્યાએ સૂરજને પણ તેની પસંદ પૂછીને કિચન તરફ વધી ગઈ. વિવાન ઉપરથી આ બધું સાંભળી રહ્યો હતો, કારણ કે વિવાનને તે જલ્દી નીચે ઉતરવા જ જઈ રહ્યો હતો કે ત્યારે બુઆજીનો અવાજ આવ્યો અને તે રોકાઈને તે જલને બંનેનો સંવાદ સાંભળવા લાગ્યો. વિવાનના ચહેરા પર એક નાની મુસ્કાન તરી ગઈ. તે જલ્દી ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે બેસી ગયો અને લક્ષ્મીએ નાસ્તો બધાને સર્વ કર્યો. શ્યામલાલજીએ વિવાનને કહ્યું, મારા મિત્રના પૌત્રની શાદીમાં જોડાવા જઈ રહ્યો છું. તું કાવ્યાનું ધ્યાન રાખજે. વિવાને પણ હા પાડી અને શારદા અને સૂરજને મળીને તે પોતાના ઓફિસ માટે નીકળી ગયો. વિવાનને કામ કરતા સાંજ થઈ ગઈ હતી. વિવાન પણ આજે જલ્દી વિચારી રહ્યો હતો કે અચાનક તેની એક અર્જન્ટતા રાત થઈ ગઈ હતી. વિવાનને ક્યાંક ને ક્યાંક કાવ્યાની જ મીટિંગ આવી ગઈ. મીટિંગ ખતમ થતાં કાવ્યાની ચિંતા થઈ રહી હતી. ભલે તે તેને પસંદ નહોતો કરતો, પણ ક્યાંક ને ક્યાંક તે તેની જવાબદારી હતી, જેને તે જૂઠું ન કહી શકતો હતો. રાતના લગભગ 12 વાગી રહ્યા હતા, પણ વિવાન ઘરે નહોતો આવ્યો. તેથી કાવ્યાએ પોતાના રૂમમાં જઈને આરામ કરવાનું વિચાર્યું. જેવી જ તે પોતાના રૂમનું લોક લગાવવા જઈ રહી હતી, અચાનક સૂરજ દરવાજો ખોલ્યો તો સૂરજ પોતાનો હાથ વચ્ચે મૂકી દીધો. કાવ્યાએ અને આવી ગયો. તમે અહીં જેવો જ દરવાજો ખોલ્યો તો સૂરજ એકદમ રૂમની અંદર આવી ગયો. અરે ભાભી, હું તો તારી સાથે જ મળવા આવ્યો હતો. વૈસે માનવું પડે ભાભી, તું તો ખૂબ સુંદર છે. તને જોઈને તો કોઈનું પણ દિલ ધબકવા લાગે અને તારો તે બેવકૂફ પતિ તારા જેવી સુંદર હૂક બીવીને છોડીને બ્રહ્મમોટો કદરદાન છું. એટલું કહીને સૂરજ કાવ્યાના ખભાને પકડીને તેની પાસે આવવા લાગ્યો. હવે કાવ્યા ગભરાઈ રહી હતી કે કદાચ તે પોતાને છોડાવી શકી નહોતી. એ જ વચ્ચે સૂરજ કાવ્યા સાથે જબરદસ્તી કરવા લાગ્યો. સૂરજે કાવ્યાને ખૂબ ખરાબ રીતે જકડી રાખી હતી. તેની આંખોમાંથી આંસુ ઝરણાની જેમ વહી રહ્યા હતા.
તે સૂરજના ચંગુલમાંથી છૂટવા માટે પાછળ હટતી ગઈ. કાવ્યા રૂમની દિવાલ સાથે લાગી ગઈ હતી અને પાછળ જવાનો કોઈ રસ્તા લાગી જેથી તે આ દરિંદાથી પોતાનું પીછું છોડાવી શકે. કાવ્યા પાસે એક ટેબલ મૂકેલું હતું જેના પર ફૂલદાન મૂકેલું હતું. કાવ્યાએ તે ફૂલદાન હાથમાં લઈને સૂરજના માથા પર દે માર્યું જેથી તેની પકડ ઢીલી પડી ગઈ. મોકો મળતા કાવ્યા પોતાના રૂમનો દરવાજો ખોલીને ઘરમાંથી બહાર નીકળી અને દોડતી તે એક માણસ સાથે જઈને અથડાઈ. જ્યારે કાવ્યાએ ઊભા થઈને તે માણસને જોયો તો તે કોઈ અને નહીં પણ તેનો પતિ વિવાન જ હતો. વિવાન કાવ્યાને જોઈને ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, શું થયું કાવ્યા? બધું ઠીક તો છે ને? તું આ રીતે ઘરમાંથી કેમ ભાગી રહી હતી? કાવ્યા જેવી જ કહેવા જઈ રહી હોય છે ત્યારે જલ્દી શારદા આવીને વાત પલટાવી દે છે અને કાવ્યા પર ઇલ્ઝામ લગાવતા કહે છે, આ છોકરી મારા સૂરજ પર દોરા નાખી રહી હતી. તમે તો જાણો છો મારો સૂરજ કેટલો સીધો છે. અને આ છોકરીને જુઓ જે કદાચ તમને જોઈને બેચારી થવાનું નાટક કરી રહી છે. વિવાન પ્રકારની છોકરીને આ ઘરમાં ન રહેવું જોઈએ. તમે તેને પોતાના હાથથી બહાર કાઢી દો. કાવ્યા રોતા મના કરતી રહી, મેં આવું કંઈ પણ નથી કર્યું. વિવાનજી, તમે મારા પર વિશ્વાસ કરો. તે તો સૂરજ ભૈયા જ મારી સાથે બદતમીજી કરી રહ્યા હતા અને મેં પોતાને બચાવવા માટે તેમના માથા પર તે ફૂલદાન માગી નીકળી. બસ કરજા ખૂબ થઈ ગયું. તું મારા દીકરા પર ઇલ્ઝામથી ભાગી નીકળી. બસ ખરાબ કોઈ નહીં હોય. તું મારા દીકરા પર ઇલ્ઝામ લગાવવાનું છોડી દે નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મને ખબર છે કે કાવ્યા કેવી છોકરી છે. બસ ચૂપ થઈ જાઓ બુઆજી. મને ખબર છે કે કાવ્યા કેવી છોકરી છે. તમને કહેવાની જરૂર નથી. તમે તેના પર આટલું મોટું ઇલ્ઝામ લગાવી રહ્યા છો. તમારે તો ખેંચીને તમાચો મારવો જોઈતો હતો. પણ નહીં, તમે તો ઉલટું કાવ્યા પર જ ઇલ્ઝામ લગાવવા લાગ્યા. વૈસે કોઈ વાત નથી બુઆજી. જે કામ તમારે કરવું જોઈતું હતું તે હું કરી દઉં છું. વિવાન સૂરજને એક ખેંચીને તમાચો લગાવી દે છે અને કહે છે, તમે અને સૂરજ હમણાં જ આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. વરના તમે પોતાની બુઆ સાથે આ રીતે વાત કરી રહ્યા છો અને તે પણ આજની આવેલી તે 2 કોડીની છોકરી માટે. બસ ખૂબ થઈ ગયું. હવે હું આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું. ચાલ સૂરજ, શારદાએ કહ્યું. વિવાન સૂરજને રોકવા કહે છે અને કાવ્યાને કહે છે, તને સૂરજને જે સજા આપવાની છે તે તું આપી શકે છે. કાવ્યા એકવાર વિવાનને જોઈને સૂરજને એક ખેંચીને તમાચો જડી દે છે અને કહે છે, હું તારી ભાભી છું. અને તે પોતાની ભાભીને ગંદી નજરથી જોઈ. નીકળી જા આ ઘરમાંથી. સૂરજ શારદા ગુસ્સામાં ઘરમાંથી નીકળી જાય છે. લક્ષ્મી જલ્દી આવીને કાવ્યાને સંભાળે છે અને તેને રૂમમાં લઈ જવા જઈ રહી હોય છે. વિવાન કાવ્યાને પોતાના રૂમમાં લઈ જાય છે પણ વિવાન કાવ્યાને પોતાના જવાથી કતરાય છે. જેને જોઈને વિવાને તેને ગોદમાં ઊંચકી લીધી અને બેડ પર લીટાવી દીધી. વિવાન ફર્સ્ટ એડ કિટ લઈને આવ્યો અને કાવ્યા પાસે આવીને બેસી ગયો. કાવ્યાના ઘાવ પર મલમ લગાવવા લાગ્યો જેથી કાવ્યા થોડી હિચકિચાવા લાગી. પણ વિવાને તેની એક ન માની. દવા લગાવ્યા પછી એક વાત કહેવા માંગુ છું. બોલો, કાવ્યાએ કહ્યું. હું કોલેજના સમયમાં એક છોકરીને ખૂબ પસંદ કરતો હતો. કાવ્યાએ કહ્યું, હું કોલેજના સમયમાં એક છોકરીને ખૂબ, અને તે માની પણ ગઈ. ધીમે ધીમે અમારો બંનેનો પ્રેમ વખત સાથે વધતો ગયો. અમારી કોલેજનું છેલ્લું વર્ષ હતું. એક્ઝામ્સ નજીક હતા તેથી અમે બંને એકબીજાને ઓછા જ મળી શકતા હતા. એક્ઝામ્સ ખતમ થયા પછી એક દિવસ હું તેને સરપ્રાઈઝ આપવા તેના ઘરે ગયો. ઘરની બહાર તાળું લાગેલું હતું તેથી મેં વિચાર્યું કદાચ ઘરે નથી. મેં તેને કોલ કર્યો તો જાણ્યું કે ફોન તો ઘરની અંદર જ વાગી રહ્યો હતો. એકવાર મને સમજાયું નહીં પણ મેં પોતાને સંભાળીને તે ઘર પાસેની બારીમાંથી ઝાંખી કરવાની કોશિશ કરી તો જાણ્યું કે તે છોકરી કોઈ બીજા છોકરાને ખૂબ ડીપલી કિસ કરી રહી હતી. જેને જોઈને મારું દિમાગ કામ કરવાનું બંધ કરી દીધું અને પછી મેં ઠાની લીધું હતું કે હું હવેથી કોઈ પણ છોકરી પર વિશ્વાસ નહીં કરું. વિવાને પોતાની વાત આગળ વધારતા કહ્યું, જ્યારે મારી અને તારી શાદી થઈ ત્યારે મને લાગ્યું કે તું પણ મારી જૂની ગર્લફ્રેન્ડ જેવી જ હશે. પણ તે મારી રાય બદલી નાખી. તારું ઘરમાં પૂજા કરવું માટે દાદાજીનું ધ્યાન રાખવું, તારા વાત કરવાની રીત પણ મને આકર્ષી રહી હતી. પણ મેં પોતાની લાગણીઓને દબાવીને તેના પર એક ગુસ્સાનું મુખોટું પહેરી રાખ્યું હતું. મેં હંમેશા વિચાર્યું હતું કે મને તારું કારણ માત્ર મારા માટે તારી જવાબદારી લાગી. પણ આ જવાબદારીએ મને તારી વધુ નજીક કરી દીધો. કદાચ એકબીજાનો સાથ અને જવાબદારી જ એક શાદીશુદા જિંદગીનું મૂળ મંત્ર છે. કાવ્યા, મેં ભૂલ કરી અને હું જાણું છું કે કદાચ હું માફીના કાબિલ પણ નથી. પણ તો કાવ્યાની આંખોમાંથી આંસુની કરવા માંગતી હોય તો કાવ્યાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી કે તેનો અને વિવાનનો રિશ્તો સુધરી જાય. વિવાને કાવ્યાને પોતાની બાહોમાં ભરી લીધી અને કહ્યું, આજ સુધી મેં જે પણ ભૂલ કરી છે તેના માટે મને માફ કરી દે. હવે આગળ અમે બંને એક નવા સિરેથી પોતાના રિશ્તાની શરૂઆત કરીશું. કાવ્યા, શું તું મારો સાથ આપીશ? કાવ્યા શરારતી રીતે કહે છે, જો તમે મારી સાથે વાયદો કરો કે તમે મને પોતાની આખી જિંદગી, હું તને પોતાની આખી જિંદગી ખૂબ પ્રેમ કરીશ. આજે વિવાન અને કાવ્યા બંનેની આંખોમાં આંસુ હતા પણ તે આંસુ આજે ખુશીના હતા જેમને તેમની મંજિલ મળી ગઈ હતી.
આટલું બધું થયા પછી પણ કાવ્યાએ પોતાનો ઘૂંઘટ નહોતો હટાવ્યો. કાવ્યાએ કહ્યું, વિવાન, એક વાત અને પૂછવી હતી તમારી પાસે. શું હવે હું તમારો ઘૂંઘટ હટાવી શકું? તો કાવ્યાએ કહ્યું, હા, આ ઘૂંઘટ હજુ સુધી મેં તેથી તો નાખી રાખ્યો હતો, જેથી એક દિવસ તમે મારો પોતાનો ચહેરો બતાવી શકું. જેવો જ વિવાને કાવ્યાનો ઘૂંઘટ ઉંચક્યો તો કાવ્યાને જોઈને તે હેરાન રહી ગયો. શું થયું વિવાનજી? લાગે છે તમે મને પહેલાં પણ ક્યાંક જોયો છે, કાવ્યાએ કહ્યું. થોડી વાર પછી વિવાન બોલ્યો, હવે મને સમજાયું કે તું તે દિવસે અચાનક ત્યાંથી કેમ ચાલી ગઈ હતી. કારણ કે તું મને પોતાનો ચહેરો ન બતાવવા માંગતી હતી. મેં મનાઈ કરી હતી તેથી. વિવાને કાવ્યાને ગળે લગાડી લાવ્યા તો ઘરનું માહોલ જોઈને તે હેરાન રહી ગયા. કાવ્યા વગર ઘૂંઘટના ઘરમાં ફરી રહી હતી અને તેના ચહેરા પર એક અલગ ચમક દેખાઈ રહી હતી, જેને જોઈને દાદાજી સમજી ગયા હતા કે હવે વિવાન અને કાવ્યા વચ્ચે બધું ઠીક થઈ ગયું છે. સાચો પ્રેમ અને સમજણ દેખાવથી નહીં પણ કાર્યો અને જવાબદારીથી જન્મે છે. જ્યારે બંને એકબીજાને સમજે અને માફ કરે ત્યારે જ એક સુંદર રિશ્તો ઊભો થાય છે.